વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સમગ્ર ભારતભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે વાઘોડિયા તાલુકાના જરોદ ગામે જરોદ ગ્રામ પંચાયતે જરોદ કુમાર શાળાના સંયુક્ત સહકારથી જરોદ જિલ્લા પંચાયત સદસ્ય નવીનભાઈ વસાવા અને જરોદ તાલુકા સદસ્ય લખીબેન ભાલિયા, જરોદ સરપંચ મનીષાબેન સોલંકી, ડેપ્યુટી સરપંચ સ્મિતાબેન ચૌહાણ અને ભાજપ પક્ષના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જરોદ કુમાર શાળા ખાતેથી એક વિશાળ ભવ્ય તિરંગા યાત્રા ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી. સમગ્ર જરોદ ગામના બજારો સહિત ગામના ફળિયા મહોલ્લામાં રાષ્ટ્રભક્તિમય 80મા સ્વતંત્ર દિવસની ઉજવણીના જયઘોષ થતાં સમગ્ર જરોદ ગ્રામ રાષ્ટ્રગીતોથી ગુંજી ઉઠ્યું હતું. ઠેર ઠેર ગ્રામજનો તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. 80મા સ્વતંત્ર દિવસની આજે જરોદ કુમાર શાળા કન્યા શાળા બંને ભેગા મળી અને જરોદની અંદર અમે આજે તિરંગા યાત્રા ઉજવવામાં આવેલ છે. જિલ્લા પંચાયત નવીનભાઈ દયાભાઈ વસાવા. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. આજ રોજ જરોદ ગ્રામ પંચાયત દ્વારા અને પ્રાથમિક શાળાઓના સંકલન દ્વારા જરોદ ગામ મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે, જેમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, પક્ષના હોદ્દેદારશ્રીઓ, તમામે તમામ ગ્રામજનો, બાળકો બધા જ સર્વે હાજર છે અને અમે લોકો અત્યારે તિરંગા યાત્રા લઈને જરોદ ગામ મુકામે નીકળી રહ્યા છીએ.